Hello students, good morning. Let's start with the topic disadvantages of a joint stock company. લાસ્ટ આપણે જે લેક્ચર જોયો હતો એની અંદર આપણે કમ્પ્લીટ કર્યું હતું એડવાન્ટેજીસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. જોઈન્ટ સ્ટોક કંપનીના લાભો કયા કયા છે અને એ એડવાન્ટેજીસ આપણે કમ્પ્લીટ કર્યા હતા. પછી એ જ લેક્ચરની અંદર વી હેડ સ્ટાર્ટેડ વિથ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ અ કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન અને એની અંદર આપણે 3 પોઈન્ટ જોયા હતા: લીગલ ફોર્માલિટી એન્ડ એક્સપેન્સીસ, લેક ઓફ પર્સનલ ઇન્ટરેસ્ટ એન્ડ કરપ્ટ મેનેજમેન્ટ. આ 3 પોઈન્ટ આપણે જોઈ લીધા છે લાસ્ટ લેક્ચરની અંદર. ડિસએડવાન્ટેજીસ ઓફ અ કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન. હવે આપણે 4th પોઈન્ટથી સ્ટાર્ટ કરીએ છીએ આજે. If you are unable to get connectivity, then in that particular case, I suggest you or recommend you to refer the last video. Just refer the last few minutes. તમે એવું લાગે કે ક્યાં કનેક્ટિવિટી ઇસ્યુ છે, ડિસએડવાન્ટેજીસના 4th પોઈન્ટથી ડાયરેક્ટ કનેક્ટ નથી થઈ શકતા, તો આવા કેસની અંદર તમે લોકો લાસ્ટ જે વિડીયો છે એડવાન્ટેજીસ ઓફ અ જોઈન્ટ સ્ટોક કંપની, એ વિડીયોના છેલ્લા અમુક મિનિટ જોજો. એની અંદર આપણે લોકોએ ડિસએડવાન્ટેજીસ ઓફ અ જોઈન્ટ સ્ટોક કંપની સ્ટાર્ટ કરેલું હતું, એના 3 પોઈન્ટ એક્સપ્લેન કરેલા છે. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ 4th પોઈન્ટ ઓફ ડિસએડવાન્ટેજીસ ઓફ અ કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન. ડિસએડવાન્ટેજનો મતલબ છે ગેરલાભ. ભાઈ કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન એ બહુ બેનિફિશિયલ છે, એ બહુ લાભ આપે છે. લિમિટેડ લાયબિલિટી છે, બરાબર છે, મર્યાદિત જવાબદારી છે, હ્યુજ અમાઉન્ટ ઓફ કેપિટલ ઇઝ અવેલેબલ, ઇઝી અવેલેબિલિટી ઓફ કેપિટલ, સરળતાથી ખૂબ જ મોટા પ્રમાણમાં મૂડી ઊભી કરી શકાય છે. આ બધા આપણે એના લાભ એડવાન્ટેજીસ જોયા હતા. બટ અલોંગ વિથ ધ એડવાન્ટેજીસ ધેર આર અ સર્ટેન ડિસએડવાન્ટેજીસ. પણ એડવાન્ટેજીસ તો છે, પણ એની સાથે સાથે થોડા ગેરલાભો પણ છે. તો કે ભાઈ એ શું છે? તો કે આપણે ફર્સ્ટ 3 ડિસએડવાન્ટેજીસ કમ્પ્લીટ કરી લીધા હતા. લીગલ ફોર્માલિટી એન્ડ એક્સપેન્સીસ. બ્રીફમાં તમને કહી દઉં છું. એની અંદર આપણે જોયું હતું કે ભાઈ કંપનીની સ્થાપના કરવી છે તો યુ હેવ ટુ ફોલો ધ લેન્ધી, કોમ્પ્લેક્સ એન્ડ ધ કમ્બરસમ એન્ડ એક્સપેન્સિવ પ્રોસેસ. સો ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ટુ ઇન્કોર્પોરેટ કંપની. આપણે એની અંદર એ વસ્તુ જોઈ હતી કે કંપનીની સ્થાપના તમારે કરવી છે તો કંપનીની સ્થાપના કરવા માટે ખૂબ જ લાંબી, જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા કરવી પડે છે. સરળતાથી કંપની સ્થાપી શકાતી નથી. લાઇક અ પાર્ટનરશિપ ફર્મ ઓર અ સોલ પ્રોપ્રાઇટરશિપ ફર્મ, ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ઇન્કોર્પોરેટ. એટલે કે ભાગીદારી પેઢી અને એકાંકી પેઢી જેટલી સરળતાથી શરૂ થઈ શકે છે એટલી જ સરળતાથી આ શરૂ થઈ શકતી નથી. લેક ઓફ પર્સનલ ઇન્ટરેસ્ટ. એની અંદર આપણે વાત કરી હતી સમવેર કે ભાઈ અહીંયા કંપનીનું સંચાલન કોના હાથમાં છે? તો કે ભાઈ પેઇડ ઓફિસર્સ એન્ડ ધ ડિરેક્ટર્સ મેનેજ ધ કંપની. અહીંયા જે નોકરિયાત વર્ગ છે, જે નોકરી કરે છે, જે ઓફિસરો છે, જે સંચાલકો છે, એ કંપનીનું સંચાલન કરે છે. તો અહીંયા શું થશે કે ભાઈ ઇફ દે ટેક અ રોંગ ડિસિઝન એન્ડ ધ કંપની સસ્ટેન અ લોસ, ઇન દેટ પર્ટિક્યુલર કેસ they will not suffer a loss, they will not take up the responsibility on their shoulder. તો અહીંયા શું થશે કે ભાઈ કાલ સવારે કંપનીમાં કોઈ ખોટો નિર્ણય આવશે, ખોટું ડિસિઝન આવશે, એને લીધે કંપનીમાં નુકસાન થયું છે તો એ લોકોને ભોગવવાનું નથી. એવી જ રીતના કાલ સવારે પ્રોફિટ થયો છે તો ઇટ ઇઝ નોટ અગેન શેર ટુ ધ ડિરેક્ટર્સ એન્ડ ઓફિસર્સ. એ લોકો તો પેઇડ ઓફિસર છે, ગમે એટલું કંપનીમાં કામ કરશે એ લોકોને સેલરી મળે છે. તો ગમે એટલો પ્રોફિટ વધારે થશે એ તો અલ્ટિમેટલી કોને જવાનો છે? શેર હોલ્ડર્સને. સો ઓવર હિયર ધ એફર્ટ્સ એન્ડ ધ રિવાર્ડ્સ આર નોટ કનેક્ટેડ. પ્રયત્ન અને નફો આ બંને વચ્ચે સહસંબંધ નથી. તમે ગમે એટલો પ્રયત્ન કરો, ગમે એટલો વધારે પ્રોફિટ થાય એ તમને મળવાનું નથી, એ તો અલ્ટિમેટ કોને જવાનો છે? શેર હોલ્ડરને. તમારી સેલરી તો ફિક્સ છે. એટલે શું કહેશે? વ્યક્તિગત રસની ઉણપ રહેશે.
કરપ્ટ મેનેજમેન્ટ, સંચાલનની અંદર ખૂબ જ બધો ભ્રષ્ટાચાર રહેશે. અહીંયા ફ્રોડ, દગો થવાના ખૂબ ચાન્સીસ રહેશે. ડિસઓનેસ્ટ પર્સન મે ઇન્ડલ્જ ઇન્ટુ ધ સેવરલ માલ પ્રેક્ટિસીસ. અહીંયા જે અપ્રામાણિક વ્યક્તિ હશે એ ઘણી ગેરનીતિ, માલ પ્રેક્ટિસીસનો મતલબ છે ગેરનીતિ, ઘણી બધી ગેરનીતિઓ અપનાવશે. નેક્સ્ટ વન ઇઝ એક્સેસિવ લીગલ કંટ્રોલ. એક્સેસિવ એટલે વધારે પડતો, લીગલ એટલે કાયદાકીય અને કંટ્રોલ એટલે અંકુશ. Excessive legal control, that means even the day-to-day working is bound by the specific rules and regulations. It means that if you wish to run the company in that particular case, you have to strictly follow the provision which are laid down under the Companies Act 1956. અહીંયા શું કહે છે? વધારે પડતો કાયદાનો અંકુશ. કંપનીના સંચાલન ઉપર સંપૂર્ણ કાયદાનો અંકુશ છે. એટલે કે કંપનીનું સંચાલન છે એ કંપની ધારા 1956 મુજબ જ કરવું રહેશે. કંપનીના કોઈ પણ કાર્યવાહી છે એ કંપનીની પ્રોવિઝન એટલે કે કંપનીની જોગવાઈ મુજબ જ કરવાની રહેશે. સો એક્સેસિવ લીગલ કંટ્રોલ, વધારે પડતો કાયદાકીય અંકુશ. કંપનીની અંદર if you wish to take up with any decisions or if you wish to undertake any activity, strictly you have to follow the provision which are laid down under the Companies Act 1956. તમારે કંપનીની અંદર કોઈ પણ પ્રવૃત્તિ હાથ ધરવી છે, કોઈ પણ નિર્ણય લેવો છે તો ચોક્કસપણે કંપની ધારા 1956ની જોગવાઈ, પ્રોવિઝન્સ એટલે જોગવાઈ મુજબ નિર્ણય લેવાનો રહેશે. નેક્સ્ટ, ડિલે ઇન ડિસિઝન્સ. ડિલે એટલે લેટ થવું, ડિસિઝન એટલે નિર્ણય, ડિલે એટલે વિલંબ થવું, લેટ થવું. ડિલે ઇન ડિસિઝન, નિર્ણયમાં બહુ વિલંબતા થાય છે. બિકોઝ ઇન અ કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન, ઇફ યુ વિશ ટુ અરાઇવ એટ અ ડિસિઝન, in that particular case you have to follow the prescribed process. જો અહીંયા એવું કહેવામાં આવે છે કે કંપની ધારાના નિયમ મુજબ તમારે કોઈ પણ નિર્ણય લેવો છે તો એક ચોક્કસ પ્રક્રિયા કરવી પડે છે. તે કે એ શું છે? તે કહે કે ભાઈ ઇફ યુ વિશ ટુ અરાઇવ એટ ધ એની ડિસિઝન, ઇન દેટ પર્ટિક્યુલર કેસ યુ નીડ ટુ કોલ અપ ધ મીટિંગ. ઇન અ મીટિંગ યુ રિક્વાયર્ડ ટુ conduct the voting and then you require to arrive at the decision. Majority decision wins. અહીંયા શું કહે છે? નિર્ણયમાં વિલંબતા. કંપનીની અંદર કોઈ પણ નિર્ણય ઝડપથી લઈ શકાતો નથી. શું કહે છે? લેક ઓફ પ્રોમ્પ્ટ ડિસિઝન. પ્રોમ્પ્ટ એટલે ઝડપથી. અહીંયા કંપની ધારાની અંદર જેમ દર્શાવેલું છે એ જ મુજબ નિર્ણય પ્રક્રિયા કરવાની છે, ફોલો. અહીંયા શું કહે છે? કંપનીની અંદર કોઈ પણ પ્રકારનું ઝડપથી નિર્ણય લઈ શકાતો નથી. કારણ કે જ્યારે ક્યારેય પણ નિર્ણય લેવાની વાત આવે ત્યારે કંપની ધારાના નિયમ મુજબ નિર્ણયની પ્રક્રિયા ફોલો કરવી પડે છે. કોલ અપ ધ મીટિંગ એટલે કે સભા ભરવી પડે છે. આસ્ક ફોર ધ વોટિંગ, તમારે અહીંયા વોટિંગ કરાવવું પડે છે, મત બધાના લેવાના થશે અને અલ્ટિમેટલી મેજોરિટી વિન્સ એટલે કે જે મેજોરિટી હશે, મહત્તમ મત જેને મળશે એ નિર્ણય એક્સેપ્ટ થશે. સો યુ હેવ ટુ ફોલો ધ લોંગ પ્રિસ્ક્રાઇબ્ડ ડિસિઝન મેકિંગ પ્રોસેસ. તમારે અહીંયા લાંબી અને ચોક્કસ દર્શાવેલી નિર્ણયની પ્રક્રિયા ફોલો કરવાની રહેશે. ફ્યુ મેમ્બર કેન નોટ અરાઇવ એટ ધ ડિસિઝન. થોડા લોકો ભેગા થઈ અને ઝડપથી નિર્ણય લઈ શકશે નહીં. સો ડિલે ઇન ડિસિઝન, કંપનીમાં નિર્ણય લેવામાં બહુ વિલંબતા થાય છે. સો ઇટ મે હેપન દેટ રાઇટ ઇફ યુ ટેક અપ વિથ ધ if you arrive at the right decisions, then it may prove wrong or useless once you finish up with the time. તમને સમય મર્યાદા જે આપી છે એમાં તમે નિર્ણય નથી લઈ શકતા તો શું થશે? તમારે પ્રોબ્લેમ કે સાચો નિર્ણય પણ ખોટો પ્રૂવ થશે ઓર યુઝલેસ પ્રૂવ થશે. કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. કન્ફ્લિક્ટ એટલે ઝઘડા, ઇન્ટરેસ્ટ એનો મતલબ છે રસ. અહીંયા ઈચ ગ્રુપ, ધેર આર વેરિયસ ગ્રુપ એક્ઝિસ્ટ ઇન અ કંપની. ઘણા બધા ગ્રુપો કંપનીની અંદર છે.
ઈચ ગ્રુપ કેરી અ ડિફરન્ટ ઇન્ટરેસ્ટ ઇન ધેર માઇન્ડ. દરેક ગ્રુપનો અલગ અલગ રસ છે. સે ફોર એક્ઝામ્પલ, ઇક્વિટી શેર હોલ્ડર્સ હેવ અ ડિફરન્ટ ઇન્ટરેસ્ટ, પ્રેફરન્સ શેર હોલ્ડર્સ, ડિબેન્ચર હોલ્ડર્સ. કેટલા બધા ગ્રુપ્સ કંપનીની અંદર ઓપરેટ થાય છે. બધાનો રસ અલગ અલગ છે, બધાનો લાભ અલગ અલગ વસ્તુમાં છે. સો બધાના રસ વચ્ચે તકરાર થશે. ક્લિયર? લોસ ઓફ પ્રાઇવસી. In a company form of the organization, you cannot keep anything so secret and the private. Company required to disclose each and every documents to the general public, and the public have a right to inspect the each and every document. So, no privacy of the business can be maintained. અહીંયા કંપનીની અંદર તમે કશી વસ્તુ ગુપ્ત રાખી શકતા નથી. તમામ પ્રકારના પત્રકો અને નાણાકીય પત્રકો તમારે અહીં કંપની જાહેર જનતાને જાહેર કરવાના હોય છે. સો પબ્લિક હેઝ અ રાઇટ ટુ ઇન્સ્પેક્ટ ધ ઈચ એન્ડ એવરી ડોક્યુમેન્ટ. અહીં કંપનીની અંદર હરેક પત્રકોની જાહેરાત કરવાની હોય છે. જાહેર જનતાને એ તપાસવાનો પૂરો અધિકાર છે. સો અહીંયા શું કહે છે કે જે કોઈ પત્રકો છે, બધા અકાઉન્ટ્સ છે, એ બધું તમારે બહાર પાડવાનું હોય છે. તો કાલ સવારે શું પ્રોબ્લેમ થશે કે ભાઈ કંપનીની અંદર કશી પણ ગુપ્તતા રાખી શકાશે નહીં, કારણ કે તમારે બધી વસ્તુની જાહેરાત પબ્લિકને કરવાની રહેશે. તો યુ કેન નોટ મેન્ટેન ધ સિક્રેટ ઇન અ કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ. દેન ધી કંટ્રોલ બાય અ ગ્રુપ. અહીંયા શું કહેવામાં આવે છે? કંટ્રોલ એટલે અંકુશ, બાય અ ગ્રુપ એટલે એક સમૂહ દ્વારા કંપનીને એક સમૂહ કંપની પર અંકુશ રાખે છે. હવે અહીંયા એવું કહેવામાં આવે છે કે ભાઈ નો વન ઇઝ ધ ઓનર ઓફ કંપની. કંપનીના કોઈ માલિક નથી. યસ, અલ્ટિમેટલી શેર હોલ્ડર્સ આર ધેર હુ એન્જોયઝ ધ રાઇટ ઓફ ઓનરશિપ. શેર ધારકો છે જે માલિક નથી પણ માલિકીનો અધિકાર ભોગવે છે. સો હુ મેનેજ ધ ડે ટુ ડે ફંક્શન્સ ઓફ ધ કંપની. શેર ધારકો માટે તો ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર શેર હોલ્ડર્સ ટુ રન અ કંપની ઓર ટુ મેનેજ ધ કંપની. શેર ધારકો માટે તો એ શક્ય નથી કે રોજબરોજનું સંચાલન કંપનીનું કરે, કેમ કે શેર ધારક છે, શેર હોલ્ડર્સ દે આર સ્કેટર્ડ ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ. દુનિયાના હરેક ખૂણાઓમાં શેર ધારકો તો પથરાયેલા છે, વહેંચાયેલા છે. તો એ રોજ રોજ કંપની પર આવી અને કંપની ચલાવે શક્ય નથી. સો શેર હોલ્ડર્સ રિક્વાયર્ડ ટુ ઇલેક્ટ ધ રિપ્રેઝેન્ટેટિવ, એન્ડ ધેટ representatives are known as director. શેર ધારકો બધા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે અને એને સંચાલક, ડિરેક્ટર્સ એટલે કે સંચાલકો કહેવામાં આવે છે. ધેટ પર્ટિક્યુલર ડિરેક્ટર્સ રન એન્ડ મેનેજ ધ કંપની. અને એ સંચાલકો કંપનીનું રોજબરોજનું સંચાલન સંભાળે છે, કંપનીને સંભાળે છે. સો અહીંયા શું થાય છે કે ભાઈ મેની અ ટાઈમ ઇટ હેપન કે ભાઈ મેજોરિટી ડિસિઝન્સ બેઝિકલી ટેકન અપ બાય ધ ગ્રુપ ઓફ ડિરેક્ટર્સ. કંપનીમાં પછી ઘણી બધી વાર એવું બનશે કે મહત્ત્વના અને ઘણા બધા નિર્ણયો, મહત્તમ નિર્ણયો કોના દ્વારા લેવામાં આવશે? સંચાલકો દ્વારા. સો ક્યાંક એવું બનશે કે ભાઈ ડેમોક્રેટિક વર્ચ્યુ ઓફ ધ કંપની ડુ નોટ રિયલી એક્ઝિસ્ટ ઇન અ પ્રેક્ટિસ. તો ક્યાંક એવું બનશે કે સંચાલકો જ કંપની ચલાવે છે, સંચાલકો જ કંપનીના બધા નિર્ણય લે છે. તો શેરધારકોના હાથમાં કોઈ પાવર હશે નહીં. સો લોકશાહીની વાત છે કે હરેક શેર હોલ્ડર્સ નિર્ણયમાં ભાગ લેશે. એ વસ્તુ પછી ત્યાં શક્ય થશે નહીં. સોશિયલ એબ્યુઝ. સોશિયલ એટલે સામાજિક, એબ્યુઝ એટલે દૂષણ. Company form of the organization is the giant form of the business organization. So, lots of powers are there in the company's hand. અહીંયા કંપની છે, ખૂબ જ મોટો ધંધાનો પ્રકાર છે, ખૂબ મોટા પાયે ઓપરેટ થાય છે, ચાલે છે. કંપની પાસે ખૂબ બધા પાવર છે અને ઇટ મે હેપન દે મિસયુઝ દેર પાવર. અને કંપની આ સત્તા છે, કંપની પાસે પાવર એટલે સત્તા. કંપની પાસે ખૂબ બધી સત્તા છે, ખૂબ મોટા પાયે ઉત્પાદન કરે છે, એટલા ખૂબ મોટા પાયે ચાલે છે, ખૂબ બધી સત્તા છે અને આ સત્તા છે એનો ગેરલાભ લેવામાં આવશે. દે મે એક્સરસાઇઝ ધ મોનોપોલી ઇન ટુ ધ માર્કેટ. એ માર્કેટની અંદર ઇજારાશાહી, મોનોપોલી એટલે કે ઇજારાશાહી કરે.
They may exploit the customer, investors or employer. એક્સપ્લોઇટ કરવું એટલે શોષણ કરવું. કદાચ એવું પણ બને એ પોતાના ગ્રાહકોનું શોષણ કરે, એ પોતાના રોકાણકારોનું શોષણ કરે અને પોતાના કામદારોનું પણ શોષણ કરે. સો જેટલી કંપનીઓ મોટી મોટી થતી જશે એમ સામાજિક દૂષણો વધતા જશે. ક્લિયર? સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ ડિસએડવાન્ટેજીસ ઓફ ધ કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન. ફરી એકવાર આપણે એ જ વસ્તુ રિપીટ કરી દઈએ છીએ. લીગલ ફોર્માલિટીઝ એન્ડ એક્સપેન્સ. કંપનીની સ્થાપના કરવી છે તો ખૂબ જ ખર્ચાળ છે અને ખૂબ જ લાંબી અને જટિલ કાયદાકીય પ્રક્રિયા કરવી પડે છે. લેક ઓફ પર્સનલ ઇન્ટરેસ્ટ. વ્યક્તિગત રસની ઉણપ, કારણ કે જે માલિક છે એ જ પોતે કંપની ચલાવતા નથી. કંપની બેઝિકલી રન બાય ડિરેક્ટર એન્ડ પેઇડ ઓફિસર્સ. કરપ્ટ મેનેજમેન્ટ. ભ્રષ્ટાચાર રહેશે સંચાલનની અંદર, બિકોઝ company is the giant form of the organization. Many dishonest person may indulge into the various malpractices. Excessive legal control. ખૂબ જ આકરો કાયદાકીય અંકુશ, because strictly you have to follow the provisions which are laid down under the Companies Act 1956. સો કંપનીનું કોઈ પણ સંચાલન હાથ ધરવું છે, કંપનીની અંદર કોઈ પણ પ્રવૃત્તિ હાથ ધરવી છે, તમારે ચોક્કસપણે કંપની ધારાને અનુસરવાનું રહેશે. દેન ડિલે ઇન ડિસિઝન્સ, એટલે કે નિર્ણયમાં વિલંબતા. યુ કેન નોટ અરાઇવ એટ ધ ડિસિઝન સો ફાસ્ટ. That means you cannot take the prompt decision, because every time you have to follow the decision making process of company. ઝડપથી નિર્ણય લઈ શકાતો નથી, કારણ કે જ્યારે નિર્ણય લેવાની વાત આવે, કંપની દ્વારા 1956ની જે નિર્ણયની પ્રક્રિયા છે એ જ મુજબની પ્રક્રિયા ફોલો કરી, પ્રોસેસ કરી અને ડિસિઝન લેવાનું છે. કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. Various groups exist in a company form of the organization. Each have its own interest. So there would be the clash of interest. Clear? કંપનીની અંદર ઘણા બધા અલગ અલગ જૂથો છે શેર હોલ્ડર્સના, જેમ કે ઇક્વિટી શેર હોલ્ડર્સ છે, પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે, ડિરેક્ટર્સ છે, ડિબેન્ચર હોલ્ડર્સ છે, અને હરેક જૂથનો અલગ અલગ રસ હોવાનો છે. એ બધા જૂથના રસ વચ્ચે તકરાર, હિત વચ્ચે તકરાર. Loss of privacy. In a company form of the organization, you cannot keep anything so secret. You have to disclose every information to general public. કંપનીની અંદર કશી વસ્તુ ગુપ્ત રાખી શકાતી નથી. હરેક માહિતી, હરેક પત્રકો તમારે જાહેર જનતાને જાહેર કરવાના હોય છે, બહાર પાડવાના હોય છે. કંટ્રોલ્ડ બાય ગ્રુપ, એટલે કે એક જૂથ દ્વારા અંકુશ. સો કંપની બેઝિકલી કંટ્રોલ્ડ બાય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. અહીંયા ઘણી બધી વાર એવું થાય છે કે કંપનીની લોકશાહીતા છે એ જળવાતી નથી, કારણ કે કંપની કોણ મેજોરિટી કંપની કોણ ચલાવે છે, તો કે 90% કંપનીનું નિર્ણય શક્તિ કોના હાથમાં હોય છે? સંચાલકોના હાથમાં. સો સંચાલકો જ કંપની ઉપર અંકુશ રાખતા હોય છે. સોશિયલ એબ્યુઝ. સામાજિક દૂષણ. જેમ જેમ મોટી મોટી કંપનીઓ આવતી જશે એમ નાના નાના ધંધાઓનું શોષણ થતું જશે, ગ્રાહકોનું શોષણ થતું જશે, અને એવું બનશે કે મોટી મોટી કંપનીઓ દે મે એક્સરસાઇઝ ધ મોનોપોલી ઇન ધ માર્કેટ. બહુ મોટી મોટી કંપનીઓ હશે પોતાની ઇજારાશાહી ભોગવશે. So we have finished up with the disadvantages of a company form of organization. હવે નેક્સ્ટ ટોપિક છે, દેટ ઇઝ કાઇન્ડ્સ ઓફ કંપની. ધંધાના અલગ અલગ, કંપનીના અલગ અલગ પ્રકાર. કાઇન્ડ્સ એટલે પ્રકાર. ટાઈપ્સ ઓફ કંપની, કાઇન્ડ્સ ઓફ કંપની. કોઈ પણ તમને પૂછે એ આ જ લખવાનું રહેશે આન્સર. કાઇન્ડ્સ ઓફ કંપની, કેટલી પ્રકારની અલગ અલગ પ્રકારની કંપની છે. સો આજે આપણે ખાલી આના ટાઇટલ જ જોશું, આજે આપણે અંદર એની ડિટેલ જોશું નહીં. સો ફર્સ્ટ ઓફ ઓલ યાદ રાખવાનું, 3 ટાઈપ્સ ઓફ ધી કંપનીઝ આર ધેર. મેઇનલી 3 પ્રકારની કંપની છે: ચાર્ટર કંપની, રજિસ્ટર કંપની એન્ડ સ્ટેચ્યુટરી કંપની. ચાર્ટર કંપની, રજિસ્ટર કંપની એન્ડ સ્ટેચ્યુટરી કંપની, આ 3 પ્રકારની કંપની છે. રજિસ્ટર્ડ કંપની જે બીજા નંબરનું છે, ઇઝ અગેન ડિવાઇડેડ ઇન્ટુ 5 પાર્ટ.
રજિસ્ટર્ડ કંપની છે એ અગેન 5 ભાગમાં વહેંચાય છે, એનું વિભાજન થાય છે. ફર્સ્ટ, ઓન ધ બેઝિસ ઓફ લાયબિલિટીઝ, on the basis of number of member, on the basis of place, on the basis of control and others. બેઝિસ એટલે ના આધારે, ઓન ધ બેઝિસ ઓફ એટલે ના આધારે, લાયબિલિટીઝ એટલે જવાબદારી. તે કહે કે ભાઈ મેઇનલી કંપની 3 પ્રકારની છે: ચાર્ટર્ડ કંપની, રજિસ્ટર્ડ કંપની એન્ડ સ્ટેચ્યુટરી કંપની. રજિસ્ટર્ડ કંપની પાછી છે એ 5 ભાગમાં વહેંચાયેલી છે. તે કે કઈ રીતના? તે કે જવાબદારીના આધારે કંપનીનું વિભાજન, સભ્ય નંબર ઓફ મેમ્બર એટલે સભ્ય સંખ્યાને આધારે કંપનીનું વિભાજન, પ્લેસ એટલે કે જગ્યાને આધારે કંપનીનું વિભાજન, ઓન ધ બેઝિસ ઓફ કંટ્રોલ અંકુશને આધારે, અને અધર્સ અન્ય કંપનીઓ. ક્લિયર? સો અહીંયા યાદ રાખવાનું, બેઝિકલી 3 ટાઈપ્સ ઓફ ધી કંપનીઝ આર ધેર: ચાર્ટર્ડ કંપની, રજિસ્ટર્ડ કંપની એન્ડ સ્ટેચ્યુટરી company. Registered companies are again divided into 5 parts: on the basis of liability, on the basis of number of member, on the basis of place, on the basis of control and other. કંપની મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલી છે: ચાર્ટર્ડ કંપની, રજિસ્ટર્ડ કંપની, સ્ટેચ્યુટરી કંપની. રજિસ્ટર્ડ કંપની પાછી 5 ભાગમાં વિભાજિત થાય છે, 5 ભાગમાં વહેંચાયેલી છે: જવાબદારીને આધારિત કંપનીનું વિભાજન, સભ્ય સંખ્યાને આધારે, જગ્યાને આધારે, અંકુશને આધારે અને અન્ય. Now, on the basis of liability, company is again divided into 3 parts. જવાબદારીને આધારે કંપની 3 ભાગમાં વહેંચાયેલી છે: લિમિટેડ લાયબિલિટી, અનલિમિટેડ લાયબિલિટી એન્ડ કંપની લિમિટેડ બાય ગેરંટી. એટલે કે કંપની જવાબદારીને આધારે પાછી 3 ભાગમાં વહેંચાયેલી છે: મર્યાદિત જવાબદારીવાળી કંપની, અમર્યાદિત જવાબદારીવાળી કંપની અને ગેરંટી એટલે બાહેંધરીવાળી કંપની. સો ઓન ધ બેઝિસ ઓફ લાયબિલિટી, કંપની ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ: લિમિટેડ લાયબિલિટી, અનલિમિટેડ લાયબિલિટી અને કંપની લિમિટેડ બાય ગેરંટી. ક્લિયર? ના, ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ મેમ્બર, સભ્ય સંખ્યાને આધારિત કંપની 2 ભાગમાં વિભાજિત છે. ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ મેમ્બર, કંપની ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ: પ્રાઇવેટ કંપની અને પબ્લિક કંપની. સભ્ય સંખ્યાને આધારે કંપની 2 ભાગમાં વહેંચાયેલી છે. એટલે કે અહીંયા કહેવામાં આવે છે ખાનગી કંપની એન્ડ જાહેર કંપની. ઓન ધ બેઝિસ ઓફ અ પ્લેસ એટલે કે જગ્યાને આધારિત કંપની 2 ભાગમાં વહેંચાયેલી છે: ડોમેસ્ટિક કંપની એન્ડ ઇન્ટરનેશનલ કંપની. ડોમેસ્ટિક એટલે રાષ્ટ્રીય કંપની, ઇન્ટરનેશનલ કંપની એટલે આંતરરાષ્ટ્રીય કંપની. જગ્યાને આધારિત કંપની 2 ભાગમાં વહેંચાયેલી છે: ડોમેસ્ટિક કંપની, રાષ્ટ્રીય કંપની એન્ડ ઇન્ટરનેશનલ કંપની, આંતરરાષ્ટ્રીય કંપની. ઓન ધ બેઝિસ ઓફ કંટ્રોલ એટલે કે અંકુશને આધારે કંપની પાછી આમ જુઓ તો 4 ભાગમાં અને આમ જુઓ તો 2 ભાગમાં વહેંચાયેલી છે: ગવર્મેન્ટ કંપની એન્ડ ધ નોન ગવર્મેન્ટ કંપની, હોલ્ડિંગ કંપની એન્ડ સબસિડિયરી કંપની. અન્યની અંદર 3 પ્રકારની કંપની આવશે. અન્યની અંદર 3 પ્રકારની કંપની આવશે: લાઇસન્સ્ડ કંપની, વન મેન કંપની, એક વ્યક્તિ દ્વારા ચાલતી કંપની, અને મલ્ટીનેશનલ કંપની, બહુરાષ્ટ્રીય કંપની. ક્લિયર? સો અગેન let's understand the bifurcation. Again we will repeat the same thing. કંપની મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલી છે. કંપનીઝ આર ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ: ચાર્ટર્ડ કંપની, રજિસ્ટર્ડ કંપની, સ્ટેચ્યુટરી કંપની. રજિસ્ટર્ડ કંપનીઝ આર અગેન ડિવાઇડેડ ઇન્ટુ 5 પાર્ટ: on the basis of liability, on the basis of number of member, on the basis of place, on the basis of control and others. On the basis of liability, companies are divided into 3 parts: limited liability, unlimited liability and guarantee. On the basis of number of member, private company, public company. On the basis of place, domestic company and international company. On the basis of control, government company, non-government company, holding company and subsidiary company, others. Licensed company, one-man company and multinational company. આજે ખાલી ને ખાલી આપણે આ ટાઇટલ ક્લિયર કર્યા છે. આ ખાસ આવતીકાલે વાંચી અને યાદ રાખી લેજો. આજે આપણે ફક્ત ને ફક્ત ટાઇટલ ક્લિયર કર્યા છે. ઇન ધ નેક્સ્ટ સેશન વિલ સ્ટડી ઈચ ટાઇટલ ઇન અ ડિટેલ.
આજે આપણે ફક્ત માળખું જોયું છે, માળખા જોયા છે, ટાઇટલ નામ જોયા છે. આવતીકાલે એનો મતલબ શું થાય છે એ વસ્તુ આપણે જોશું. સો વી વિલ સ્ટડી ટાઇટલ્સ ઇન અ ડિટેલ, કે ચાર્ટર્ડ કંપની, તો ચાર્ટર્ડ કંપની શું છે, રજિસ્ટર્ડ કંપની તો એ શું છે, ક્લિયર, એ આપણે આવતીકાલે ડિટેલમાં જોશું. ખાસ આજે આ ચાર્ટ રીડ કરી અને વાંચી અને યાદ રાખી લેજો. આ બધા ટાઇટલ્સ તમારે યાદ રાખવાના રહેશે ટાઈપ્સ ઓફ કંપનીની અંદર. થેન્ક યુ સો મચ.